નમસ્તે. આજે આપણે બનાવીશું લીલવાની ખીચડી એટલે કે લીલી તુવેરની ખીચડી. એના માટે આપણને જોઈશે લવિંગ, આખું લાલ મરચું, તમાલપત્ર, ખીચડીના ચોખા, તુવેરો અને ખીચડીનો મસાલો, મીઠું, હળદર ને મરચું. આ ખીચડી આપણે પિકનિક પ્લેસમાં પણ બનાવી શકીએ. આપણને એકને એક ખીચડી ખાવાનો કંટાળો આવી ગયો હોય તો આ ખીચડીનું થોડું વેરાયટી લાગે, આપણને ભાવે. અને બાળકો લીલા શાકભાજી ના ખાતા હોય તો આ રીતે આપણે એમને ખવડાવી શકીએ. હવે આપણે આમાં આપણે ખાલી લીલી તુવેર જ નાખવાની છે, આપણે બીજું નાખવાનું નથી. તો આપણે અત્યારે કેટલા વ્યક્તિની ખીચડી બનાવીએ છીએ? આ 3 જણની ખીચડી. એના માટે કેટલી? એક વાટકી દાણા છે ને મોટી વાટકી ખીચડી છે. બરાબર છે. હવે આપણે કુકર મૂકી દીધું છે અને હવે એમાં આપણે મોટો ચમચો તેલ મૂકીશું અને આપણે કઢી સાથે છાશ સાથે ખાઈ શકીએ. આપણે વઘાર નાખેલી છાશ પણ બનાવીને એમાં ખાઈ શકીએ. હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. પણ બહુ સરસ લાગે આ ખીચડી. આપણે પિકનિકમાં ગયા હોય ને ત્યાં બનાવી હોય ને તો બહુ સરસ લાગે. અને કંઈ ઝંઝટ જ નહીં. ખીચડીના ચોખા અને તુવેરના દાણા ને થોડા મસાલા જોઈએ, બસ બીજું કંઈ જોઈએ નહીં. આવી રીતે વઘાર કરવાનો છે. આખા લાલ મરચાં, લવિંગ, પચપત્તું, વઘાર આવી જાય એટલે પછી આપણે ચોખા નાખી દેવાના, પાણી નાખવાનું. 3 ગ્લાસ પાણી છે. પછી આ તુવેરો ધોઈ અને જોઈ લીધી છે. બધી તુવેરો સારી છે. આ રીતે આપણે એડ કરી દેવાની. પછી આપણે મસાલા નાખવાના. એક જણની ખીચડીમાં આટલું મીઠું જોઈએ આપણે. 1 ચમચી. હા, આવી અડધી ચમચી. 3 જણની ખીચડીમાં આ રીતનું મીઠું. આપણે હળદર નાખવાની અને જેટલી તીખી ખાવી એ પ્રમાણે આપણે મસાલો નાખવાનો. ખીચડીનો મસાલો બનાવેલો છે એ નાખીશું આપણે. એ તજ, જીરું, આખા ધાણા, મરી, લવિંગ બધું ખાંડી અને ખીચડીનો મસાલો બનાવેલો છે. આપણે જેવી તીખી ખાવી એ રીતે બનાવવાની. છાશ જોડે બી બહુ સરસ લાગે છે. બની ગયા પછી થોડું ઘી ઉપર એડ કરી દેવાનું. આમાં આદુ, કોથી, મરચાં પણ નાખી શકાય જો ભાવતા હોય તો. આપણને ક્રશ કરેલા આદુ, કોથી, મરચાં. આમાં સિંગદાણા નહીં નાખવાના, કારણ કે બંને તુવેર અને સિંગદાણાનો બેનો સાથે જે ટેસ્ટ લાગે ને એ અલગ પડી જાય. આમાં તુવેરનો ટેસ્ટ જ એટલે આપણે ખાલી માત્ર તુવેરનો જ ઉપયોગ કરવાનો છે. તુવેરનો ટેસ્ટ લેવાનો આપણે. આમાં બીજું કંઈ નાખવાનું નહીં. જેમ આપણે તુવેરની બની એવી રીતે સિંગદાણાની પણ બનાવી શકાય. હવે આપણે બટેકા સિંગદાણાની ભેગી બનાવવાની. બરાબર છે. બટેકા સિંગદાણાની ભેગી બનાવવાની. હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને પછી ઢાંકી ઉકળે ને પછી આપણે ઢાંકવાનું. થોડી ઉકળી જાય પછી ઢાંકવાનું, એટલે એનો સ્વાદ સારો આવે. કેટલી સીટી વગાડવી પડશે? બસ આ પાતળું કુકર હોય તો 6 સીટી વગાડવાની. તમારું કુકર જાડું હોય એલિટનું પહેલાંના જમાનાનું તો 3 સીટીમાં થઈ જાય. અત્યારના પાતળા કુકરમાં 6 સીટી વગાડવી પડે. થોડું પાણી વધારે નાખવાનું. પાતળું કુકર હોય ને તો.
થોડો ઉભરો આવે પછી આપણે ઢાંકી દઈશું અને સીટી વાગી જાય એટલે થોડી વાર મૂકી રાખીશું એટલે બરાબર ચોખા ચડી જાય પછી આપણે ખીચડીની મજા માણીશું. આપણે પહેલાં ગલકાની ખીચડી બનાવી હતી, બધાને બહુ ગમી હતી. ગલકા ખીચડી પણ સરસ લાગે. અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો છે, એવા સમયમાં આપણે આવું કંઈક ચેન્જીસ લાવીએ તો બધા બાળકોને ખાવાની પણ બહુ મજા આવે. એ બાને આવું હેલ્ધી ખોરાક લે તો સારું. આપણે ઢાંકણું બંધ અત્યારે મોબાઈલનો પણ વધારે ઉપયોગ હોય છે, જેને કારણે આંખોના નંબર વધતા હોય છે, બાળકોને આંખોના ચશ્મા આવી જતા હોય છે. એવું ના થાય તેના માટે આવું ગ્રીન સબ્જી ખવડાવવી જોઈએ અલગ અલગ પદ્ધતિ દ્વારા. હવે આપણે કુકર બંધ કર્યું છે. હવે આપણે 3 સીટીની 6 સીટી પાતળું કુકર છે તો 6 6 સીટી વગાડીશું. લીલી તુવેરની ખીચડી તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.